તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો જુલાઈ માસની 4 મોટી ભરતીઓની આજે આપણે વાત કરવાની છે. સૌથી મોટી આ 4 ભરતીઓ છે એ રહેવાની છે. હવે એની અંદર લાયકાત જો પહેલા હું તમને જણાવી દઉં, 8 પાસ પણ છે, 12 પાસ પણ છે, 10 પાસ પણ છે અને ગ્રેજ્યુએશન પણ છે. હવે 8 પાસ કરેલા ઘણા બધા મિત્રો છે કે જે કોઈ પણ ભરતીમાં ફોર્મ નથી ભરી શકતા, પરંતુ આ ભરતી એના માટે જ છે. એની લાયકાત 8 પાસ છે અને પગાર 20,000 રૂપિયા મળે છે, 20,000 અને 300 રૂપિયા. બહુ સારી એવી ભરતી છે, મહિલાઓ માટે ભરતી છે. અને મહિલાનો અમુક ભાઈ કે 8 પાસ પર ભરતી છે તો 200ની ઉપર જગ્યાઓ તો નહીં હોય, પરંતુ તમે 200નું કહો છો, હું એમ કહું કે 6,000ની ઉપર જગ્યા છે. સારી એવી ભરતી રહેવાની છે. હવે આજે પણ ભરતીની માહિતી આપી છે. ભરતીનું ઓફિશિયલી નોટિફિકેશન નથી આવેલી, શોર્ટ નોટિફિકેશન આવેલી છે કે જેની અંદર જણાવેલું છે કે ભાઈ આ બધી ભરતીઓ છે જુલાઈ માસમાં આવવાની છે. એટલે જુલાઈ માસના છેલ્લા સપ્તાહમાં અથવા તો એના પછી છે આવી શકે છે. અને આમ બધી સારી એવી ભરતી છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ ભરતીની છે ચર્ચા કરીશું કે કેટલી જગ્યાઓ રહેશે, શું રહેવાનું છે. તો સમયનો બગાડ આપણે આગળ વધીએ મિત્રો. અને તમે પણ જો હજુ સુધી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. કારણ કે આ બધી ભરતી સીધી રહેશે. જો આ 6,000 ઘણાને એમ કે ભાઈ 6,000 જેટલી જગ્યાઓ છે તેના તો ફોર્મ ભરાશે પણ તમારા પાસે કોઈ પણ એક્ઝામ નહીં લેવામાં આવે. તમે ફોર્મ ભરશો, તમારું મેરિટ યાદી બનશે. 8 પાસ, 10 પાસ અને 12 પાસના માર્ક્સ ઉપર છે તમારું મેરિટ યાદી બનશે. એના પરથી છે સીધું તમારું સિલેક્શન છે કરી લેવામાં આવશે. પછી બીજી ભરતી રહેશે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભરતી રહેશે. એમાં મિત્રો કંઈક 70ની ઉપર છે જગ્યાઓ રહેવાની છે. એ પણ ભરતી સીધી રહેશે. એમાં પણ તમને સારું અહીંયા 45,000 રૂપિયા પગાર છે, તો એ પગાર આની અંદર છે તમને જોવા મળે છે. અને સારી એવી ભરતી રહેશે. એમાં પણ સીધું સિલેક્શન છે. અને એક પાણી પુરવઠા વિભાગની ભરતી છે કે જેમાં હજુ ફાઇનલ નથી થયું કે ભાઈ કેટલી જગ્યાઓ હશે. એની જગ્યાઓ મિત્રો 600ની ઉપર જ છે. કારણ કે ગયા વખતે જે પણ ભરતીની જાહેરાત કરેલી ત્યારે ભરતી ન આવેલી હતી, પરંતુ એમાં 450ની ઉપર જગ્યાઓ હતી. તો મિત્રો આપણે માની શકીએ કે ભાઈ 600ની ઉપર જગ્યાઓ છે રહી શકે. અને એમાં પણ છે તમારે શું કહે કે સીધી ભરતી રહેશે કે તમારી પાસે કોઈ પણ એક્ઝામ લેવામાં છે એ હજુ ફાઇનલ નથી થયું. અને એના પછી મિત્રો કઈ ભરતી આવે છે એ પણ તમને આગળ જણાવીશ, તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો, તમારી સામે મેં બતાવેલું છે કે ભાઈ વિભાગનું નામ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા WCD દ્વારા ભરતીની જાહેરાત કરવામાં છે, પરંતુ ફોર્મ છે આ સાઇટ પર નથી ભરાતા. અને બીજી વાત કે ઓજસની સાઇટ પર પણ નથી ભરાતા. બાકી ઘણા મિત્રો છે પછી મેં કીધું કે જુલાઈ માસમાં આવશે ભરતી, તો એ સીધા જાય છે ઓજસની સાઇટ પર. કારણ કે ઓલમોસ્ટ બધા ફોર્મ છે આપણે ઓજસની સાઇટ પર જ છે એ ભરાતા હોય છે. તો બધા મિત્રો ત્યાં જાય અને પછી આવીને પાછા વિડીયોમાં કોમેન્ટ કરે કે ભાઈ આના ઉપર તો કંઈ હજુ આવેલું નથી. પરંતુ આના ફોર્મ છે એની જાહેરાત WCDની સાઇટ પર કરવામાં આવે છે, ફક્ત જાહેરાત. પછી એની મેન જાહેરાત છે બીજી સાઇટ છે ઈ-શ્રમ નામની સાઇટ, એના ઉપર છે આના જાહેરાત છે થાય છે અને ફોર્મ પણ ત્યાં ભરાય છે. તો કઈ રીતે ફોર્મ ભરવાનો વિડીયો પણ મેં બનાવેલો છે. ઉંમર વયમર્યાદાની વાત કરી લે આંગણવાડી ભરતી માટે, જે પણ 10 પાસ અને 12 પાસ રાખેલી છે. પરંતુ અહીંયા 10 પાસ અને 12 પાસનો મેં ખાલી ઉલ્લેખ કરેલો છે. બાકી જે પણ ઓફિશિયલ નોટિફિકેશન હું તમને બતાવીશ જ્યાં તમને જોવા મળશે કે 8 પાસ પણ લાયકાત છે. એમાં તમારે કઈ રીતે મેરિટ ગણતરી થાય છે એ પણ હું તમને બતાવી દઈશ. જિલ્લાવાર અલગ અલગ જગ્યાઓ છે, જિલ્લાવાર અલગ અલગ જગ્યાઓનો વિડીયો છે. તમને આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ જોવા મળી જશે. તમે એક વખત ચેનલ પર ક્લિક કરીને જોજો એટલે ત્યાં બધા વિડીયો મેં આપેલા હશે. એક વિડીયો ફર્સ્ટ વિડીયો છે એની અંદર માહિતી આપેલી છે ઓફિશિયલી જે પણ શોર્ટ નોટિફિકેશન આવેલી છે એના વિશે. પછી બીજો વિડીયો છે એ આ જિલ્લાવાર કેટલી કેટલી ક્યાં ક્યાં જગ્યા આવેલી છે એનો છે. અને ત્રીજો જે પણ વિડીયો છે એમાં તમે જો 10 પાસ ઉપર ફોર્મ ભરો છો, એટલે કે કાર્યકર અને તેડાગર અહીંયા લખેલું છે. કાર્યકર માટે ફોર્મ ભરો છો તો એના માટે લાયકાત શું છે, એનું મેરિટ કઈ રીતે ગણતરી થશે, તેડાગર માટે કઈ રીતે મેરિટ ગણતરી થશે એ માહિતી એમાં આપેલી છે એ વિડીયોમાં. તો એ જોવાનું ભૂલતા નહીં. અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. તો આ પ્રમાણે માહિતી છે આ શોર્ટ નોટિફિકેશનની અંદર. જો આ રીતની બધી માહિતી આપેલી હોય તે બધી માહિતી મેં તમને આપેલી છે. જેને પણ ફોર્મ ભરવું હોય અહીંયા ભરી શકે છે. સારો એવો તમને પગાર ને બધું મળી રહેશે. હું તમને જણાવી દઉં કે ભાઈ અહીંયા 10 પાસ લખેલું છે, તમે આગળ 8 પાસ પણ લખેલું છે, તો 8 પાસ પણ અહીંયા લખેલું છે પણ તમને જણાવી દઉં. સ્પેશિયલી મિત્રો એની એક માહિતી આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો બધી અપડેટ છે આપવા મળી છે. આંગણવાડીના જેને પણ કાર્યકર તરીકે ફોર્મ ભરવું એના કઈ રીતે અહીંયા ગુણ છે ગણવામાં આવ્યો છે. તો ભાઈ 10 પાસની ટકાવારી, 10 પાસ ઉપર આ ભરતી છે એટલે અહીંયા 10 પાસથી લખેલું છે. હવે ઘણાને એમ કે ભાઈ તમે તો 8 પાસનું કહેતા હતા, તો 8 પાસનું પણ અહીંયા છે. તમે નીચે જોઈ શકો છો અહીંયા આપેલું છે તેડાગર માટે. તો તેડાગર માટે જે પણ ફોર્મ ભરે છે ને અહીંયા 8 પાસ, 10 પાસ, 12 પાસના મેં કીધું હતું ને ભાઈ 80 ગુણ ટોટલ થઈ જાય છે. તો 8 પાસ હોય તો 20 ગુણ, 10 પાસ હોય તો 30 અને 12 પાસ હોય તો એને છે એના પછી ડિપ્લોમા ને બધું કરેલું હોય તો એને છે 30 ગુણ. આ પ્રમાણે ટોટલ 80. પછી અનામત વર્ગમાંથી આવે છે તો એને થાય છે 10 અને વિધવા હોય તો 10. આપણું ટોટલ 100 ગુણ છે એના થાય છે અને આના ઉપરથી એનું સિલેક્શન છે થતું હોય છે. તો આ ભરતી છે આપણે આંગણવાડીની ભરતી. ભરતી છે એનું આ રીતે નોટિફિકેશન આવેલું છે. શોર્ટ નોટિફિકેશન છે પણ એમાં વધુ માહિતી નથી આપેલી. એનું કારણ શું છે? એમાં કેટલી જગ્યાઓ છે હજુ ફિક્સ નથી થઈ. અને બીજી વાત કે એના ફોર્મ છે આ માસમાંથી ભરાશે, પરંતુ મિત્રો એમાં તારીખ છે એમાં જુલાઈ માસનો ઉલ્લેખ કરેલો છે. એમાં મિત્રો 15 તારીખ લખેલી છે, 15 જુલાઈ 2024 લખેલી છે, 15/7/2024. પરંતુ મિત્રો
હજુ ફૂલ નોટિફિકેશન આવેલી નથી તો ભાઈ 15/7 ફોર્મ કઈ રીતે ભરી શકો, એટલા માટે એની વધુ માહિતી હું તમને નથી આપતો. એ ફક્ત તમને જણાવી દઉં છું. જલ વિભાગ દ્વારા આની ભરતી છે. એની અંદર મિત્રો ઘણી બધી અહીંયા તમે જોશો ટોટલ અલગ 3 પોસ્ટ છે અને આની અંદર જ મિત્રો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન આ પ્રમાણે છે લાયકાત તમને જોવા મળે છે. અહીંયા લખેલું છે, પરંતુ એ હું તમને નહીં જણાવી શકીશ કારણ કે મિત્રો એ ફાઇનલ તારીખ છે નહીં. બાકી ઘણા મિત્રો પછી ઓફિશિયલી સાઇટ પર જશે ને ગોતશે કે ભાઈ ક્યાં છે ક્યાં છે, પરંતુ અહીંયા તમે જોશો સિલેક્શન પ્રોસેસ છે એ ડાયરેક્ટ મેરિટ. આનું પણ મેં તમને હમણાં કીધું હતું કે અહીંયા ડાયરેક્ટ મેરિટનું છે. નોટિફિકેશનમાં પણ ડાયરેક્ટ મેરિટ છે, પરંતુ મિત્રો આની અંદર છે ડાયરેક્ટ મેરિટ દ્વારા છે ભરતી નથી થતી. આની અંદર જો ભરતી થાય, જો 200ની નીચે જગ્યાઓ હોય તો મિત્રો ડાયરેક્ટ મેરિટ દ્વારા ભરતી થાય છે, બાકી નથી થતી. 8 પાસ છે, 10 પાસ છે, આઈટીઆઈ છે, 12 પાસ પણ છે અને ગ્રેજ્યુએશન પણ છે, પરંતુ એનો ઉલ્લેખ અહીં નથી. ઓફિશિયલી જે પણ શોર્ટ નોટિફિકેશન છે એમાં તમને 12 પાસ જોવા મળે છે, 10 પાસ જોવા મળે છે અને ગ્રેજ્યુએશન છે જોવા મળે છે. પછી ઓફિશિયલ નોટિફિકેશન છે તમે વેબસાઇટ પર ચેક કરી શકો છો. 45 વર્ષ સુધી છે તમે ફોર્મ ભરી શકો છો અને જેને પણ 5 વર્ષનું, 15 વર્ષનું એજ રિલેક્સેશન લાગુ પડતું હોય ને એ પ્રમાણે છે એજ રિલેક્સેશન પણ છે લાગુ પડે છે. તો આ પ્રમાણે બે ભરતીની વાત છે. એના પછી મિત્રો જે પણ ભરતી છે એ આપણે ફોરેસ્ટ ગાર્ડની ભરતી રહેવાની છે. એનું મિત્રો ગયા વખતે એક ઓફિશિયલ નોટિફિકેશન આવેલું હતું. એની અંદર જે પ્રમાણે આ પ્રમાણે જો માહિતી આપેલી હતી, અહીંયા જગ્યાઓ લખેલી હતી ને અહીંયા જે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલની ભરતી હતી એ પ્રમાણે આ વખતે પણ ભરતી રહેવાની છે. એની લાયકાત છે મિત્રો 12 પાસ જ રહેવાની છે. એની લાયકાત 12 પાસ રહેવાની છે અને એમાં છે તમને પગાર લગભગ 29,000 રૂપિયા સુધી છે એનો પગાર મળશે. એમાં જગ્યાઓ છે 70ની ઉપર જગ્યા રહેશે. આ બધી ભરતીઓ છે જુલાઈ માસના એન્ડમાં છે આવવાની છે અથવા આના પછી પણ આવી શકે છે. હું ભાઈ છે ને એક ભરતી છે, પરંતુ જો તમે 10 પાસ છો તો તમારા કામની નથી, 8 પાસ છો તો તમારા કામની નથી, 12 પાસ છો તો તમારા કામની નથી, ગ્રેજ્યુએશન કરેલું છો તો તમારા કામની નથી. જો આની અંદર એ ફોર્મ ભરી શકે છે કે જેણે ટેટ ટાટની એક્ઝામ આપેલી છે અને એ ભરતી છે એ તમે જેટલા પણ જોતા છો એમાં ઘણા મિત્રો એવા છે કે જેણે ટેટ ટાટ પાસ કરેલું છે, એના માટે જ ભરતી છે. તો એ ભરતી છે મિત્રો આ માસમાં જ આવવાની છે. હા ભાઈ, આ માસની અંદર જે ભરતી આવવાની છે એટલે તમારે બધાને ભાઈ તૈયારી છે શરૂ કરી દેવાની છે. અને ટેટ ટાટની અંદર જેને પણ કેટલા માર્ક્સ ભાઈ, જો આપણે જે પણ સરકારી જે પણ ભરતી આવે છે વિદ્યા સહાયકની એની અંદર 70 માર્ક્સ જો કટ ઓફ અટકે કે ભાઈ 70 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન છે થઈ જાય. મેરિટ ગણતરી કઈ રીતે થાય એ તો તમને ખબર છે. તમારા બધા માર્ક્સ એડ થાય એ 50%. અને જો ટેટ એટલે કે ટેટ 1ની અંદર જો તમે ફોર્મ ભરવું હોય 1 થી 5ના શિક્ષક બનતો ટેટ 1ના 50%. એ પ્રમાણે તમારા 50 ને 50 ટોટલ 100% છે એ થવા જોઈએ. 100%ની અંદર એટલે ટેટ 1 જે પણ આપેલો એના માર્ક્સના 50% તમારા ગણવામાં આવશે. આ પ્રમાણે તમને ખબર હશે. તો એ પ્રમાણે જો 70ની નીચે તમારા માર્ક્સ થાય છે અને 65 60ની ઉપર જો તમારા માર્ક્સ થતા હોય, 60ની ઉપર માર્ક્સ થતા હોય તમારા, તો તમારું સિલેક્શન છે આ જે પણ ભરતી આવે છે એમાં થઈ જવાનું છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. એ ભરતી પણ આપણી સરકારી જે પણ વિદ્યાશાખાની ભરતી આવે છે એ પ્રમાણે જ રહેવાનું છે. નહીં ભાઈ કે ઘણા એમ કહે કે ભાઈ 60 માર્ક્સ છે તો ભાઈ આપણે જે પણ ભરતી આવે છે ગ્રાન્ટેડ શાળાઓની અંદર આપણું સિલેક્શન નહીં થાય, પરંતુ આપણે તો પ્રાઇવેટ કોઈ પણ શાળાની ભરતી આવે છે તેની અંદર ફોર્મ ભરવાનું છે. તો પ્રાઇવેટ શાળાઓની જે પણ ભરતી આવે છે એની માહિતી હું તમને ટેલિગ્રામ પર આપતો હોઉં છું. જ્યારે પણ આવે ત્યારે ભાઈ એવું નથી કે આવતી જો આવે તો આવે, બાકી ન પણ આવે. તો એના માટે ટેલિગ્રામમાં જોડાઈ જજો. અને આ બધી ભરતીઓનો અપડેટ માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને ઓફિશિયલ નોટિફિકેશન તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે. ખાસ તમે પણ